ક્યાંય સ્થાન નથી, ગુજરાત શું દેશમાં પણ તેનું સ્થાન નથી। બનાસકાંઠાથી સમાચાર મળી રહ્યા છે કે જ્યાં ભાભરમાં ભર બપોરે જૈન સાધ્વીની છેડતીનો પ્રયાસ થયો છે। જી હા, રક્ષાબંધનની બપોરે બે શખ્સોએ સાધ્વીની છેડતીનો પ્રયાસ કર્યો। સાધ્વી બૂમાબૂમ કરતા જાણે શખ્સો ભાગી છૂટ્યા। સાધ્વીની છેડતીના પ્રયાસી ઘટનાથી જૈન સમાજમાં આક્રોશ પેદા થયો છે। પોલીસ ફરિયાદ કરાતા પોલીસે બંને શખ્સોની શોધખોળ શરૂ કરી હોવાની પણ વિગતો છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે। આપને જણાવી દઈએ કે બપોરના સમયે કેટલાક શખ્સો બે યુવકો જેમના દ્વારા જૈન સાધ્વીની છેડતી કરવાનો પ્રયાસ કરાયો હતો અને આપને જણાવી દઈએ કે જ્યારે જૈન સાધ્વીએ બૂમાબૂમ કરતા એ શખ્સો ત્યાંથી ભાગી છૂટ્યા હતા। हमारा संवाददाता दिनेश ठाकुर વધુ વિગતે વાત કરી રહ્યા છે। દિનેશ, પહેલા તો એ જાણવું છે આ યુવકો હતા કોણ? જણાવી દે અંદર ગઈકાલે જૈન સાધ્વી હતી તે બહાર નીકળેલા તે સમયે જ બે અસામાજિક તત્વોએ જેને છેડતી કરી હતી અને તે જાણ્યા શખ્સો હોવાનું સામે આવી રહ્યું છે। ગઈકાલથી જૈન સમાજ અને અન્ય સમાજો પણ નારાજગી વ્યક્ત કરી છે કે બપોરના સમયે જ્યારે મહિલા બહાર નીકળતી હોય ત્યારે છેડતીની ઘટનાઓ બનતી હોય છે તેને લઈને ચિંતા વ્યક્ત કરી। સાથે સાથે સ્થાનિક છે ગેનીબેન ઠાકોર જે બનાસકાંઠાના સાંસદ છે તેમણે પણ તાત્કાલિક પોલીસની કાર્યવાહી કરવા માટે કરીને સૂચના આપી દીધી છે કે 24 કલાકની અંદર આરોપીઓની ધરપકડ કરવામાં આવે ને જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા પણ ઘટના સ્થળે જવા માટે નીકળી ગયા। પોલીસે એની કાર્યવાહી કરી છે। જી બિલકુલ, તો જે રીતે અમારા સંવાદદાતા જણાવી રહ્યા કે જિલ્લા પોલીસ વડાની આગેવાનીમાં આ યુવકો કોણ હતા જાણ્યા શખ્સો તો કહી રહ્યા છે, પરંતુ આખરે આ યુવકો કોણ હતા કે જેમને ભર બપોરે જૈન સાધ્વીની છેડતી કરી છે, એ પણ પવિત્ર રક્ષાબંધન જેવા તહેવારના દિવસે ભર બપોરે જૈન સાધ્વીની આ છેડતી કરવાનો પ્રયાસ કરાયો છે। જ્યારે સાધ્વીએ બૂમાબૂમ કરતા જાણ્યા શખ્સો ભાગી છૂટ્યા હતા। જોકે હવે આરોપી સામે કડક કાર્યવાહી થાય તે જરૂરી છે, પરંતુ આ પ્રકારની ઘટનાઓનું ગુજરાતમાં કોઈ જ સ્થાન નથી અને હવે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। અજાણ્યા શખ્સો કોણ હતા તેમની શોધખોળ કરવામાં આવી રહી છે। અને જે વિગતો મળી રહી છે કે ઘટના સ્થળે પહોંચીને પોલીસના ઉચ્ચ અધિકારીઓ હવે તપાસ કરી રહ્યા હોવાની પણ વિગતો મળી રહી છે। આ તરફ સાંસદ ગેનીબેન ઠાકોરે સાધ્વીની છેડતીના પ્રયાસને બખોડી કાઢ્યો। અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની ગેનીબેને માંગ કરી છે। 24 કલાકમાં કાર્યવાહી ન થાય તો ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે। હું વહેલામાં વહેલી આની પાછળ પગલાં લેવાય એ પોલીસ તંત્રને આ માટે ગંભીરપણે કામ કરવા માટેની એમની પાસે અપેક્ષા રાખું છું અને 24 કલાકની અંદર આ ગુનેગારોને પકડવામાં નહીં આવે તો એક મહિલા તરીકે જે સંવેદના હોય એ સંવેદના સાથે જે જૈન સમાજના જે આગેવાનો હોય કે અન્ય હોય એમની સાથે ચર્ચા કરીને પોલીસ સ્ટેશનમાં બેસવું પડે તો બેસીને પણ આ ગુનેગારને પકડાવવા માટે અમારે જે મદદ કરવાની થતી હોય અમે જૈન સમાજની સાથે છીએ, સાધ્વીજીની સાથે છીએ। તો સાંસદ ગેનીબેન ઠાકોરે સાધ્વીની છેડતીના પ્રયાસની બખોડી કાઢી છે। અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની ગેનીબેને માંગ કરી છે। 24 કલાકમાં કાર્યવાહી ન થાય તો ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે। તો જૈન સમાજના આગેવાન રજની શાહ આપણી સાથે જોડાઈ ગયા છે। જે રીતે આવી જે ગુજરાતમાં ઘટના બની છે તેને તો કોઈ જ સ્થાન નથી, આપ શું કહી રહ્યા છો? જી રજનીજી, તો સંપર્ક નથી થઈ રહ્યો, પરંતુ 24 કલાકમાં કાર્યવાહી ન થાય તો ધરણા પર બેસવાની ચીમકી ગેનીબેને તો ઉચ્ચારી છે। આપને જણાવી દઈએ કે આ પ્રકારની ઘટના જે ભાભરમાં બની છે રક્ષાબંધન જેવા પવિત્ર તહેવાર પર ભર બપોરે જૈન સાધ્વીની છેડતી કરવામાં આવી છે। બે અજાણ્યા શખ્સો દ્વારા છેડતીનો પ્રયાસ કરવામાં આવ્યો છે। જો કે પોલીસ વડા દ્વારા આ ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। અજાણ્યા શખ્સો કોણ હતા તેમની શોધખોળ પણ ચાલી રહી છે।
તો કોણે સાધ્વીની છેડતી કરવાનો પ્રયાસ કર્યો છે, શું હતો બે શખ્સોનો ઈરાદો, એવા અનેક સવાલ થઈ રહ્યા છે। ત્યારે હવે કાર્યવાહીની રાહ જોવાઈ રહી છે। પોલીસ દ્વારા બંને શખ્સોની શોધખોળ શરૂ કરાઈ છે। સમાચારમાં આગળ વધી સિક્કિમથી સમાચાર